નવસારી જિલ્લાના સમાહર્તા અમિત પ્રકાશ યાદવ સર, ચાણક્ય એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન મારા સ્નેહી વડીલ મિત્ર એવા પ્રેમચંદભાઈ લાલવાણી, શાંતિલાલભાઈ શાહ, કૈલાશભાઈ, મુકેશભાઈ, આચાર્ય શ્રી બાબુભાઈ, નેહાબેન, દીપિકાબેન, ભાવેશભાઈ, સમગ્ર શિક્ષક પરિવાર, વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો અને પત્રકાર મિત્રો, આજનો દિવસ ખૂબ શુભ અને મંગલમય છે. એક શિક્ષક તરીકે હોવાનું ગર્વ થાય તેવું આજે ચાણક્ય એજ્યુકેશન ટ્રસ્ટે કર્યું છે. તે વાતનો મને ખૂબ આનંદ અને ગર્વ છે. થોડા જ સમય પહેલા આ જ હોલની અંદર શિક્ષક દિન નિમિત્તે આવવાનું થયેલું ત્યારે 4 તારીખ હતી. મેં લેક્ચર્સનું નોટિંગ જોયું તો 4 તારીખો અહીં આવ્યો હતો. 4-5 વર્ષ થયા હશે. તો ઘરમાં આવ્યાનો જે અનુભવ થાય તેવો અનુભવ મને હમણાં થઈ રહ્યો છે. કારણ કે ડિવાઇન પબ્લિક સ્કૂલ એ મારો પરિવાર છે. કારણ કે દરેક મિત્રો સાથે મોટાભાગના મિત્રો બહુ જ નજીકથી ઓળખું છું. એટલે તમામ શિક્ષક મિત્રોને શિક્ષક દિનની ખરેખર નતમસ્તક વંદન કરીને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. શિક્ષક હોવાનો પણ ગર્વ છે અને 2-3 વાત તમારી સાથે શેર કરવી છે. અને આજે જેના માનમાં 1962માં શિક્ષક દિન ઉજવવાની શરૂઆત થઈ એની થોડીક વાત આપણે કરીશું. બેને સરસ કહ્યું કે 2 શબ્દ કહીશું, પણ મને પછી લાગ્યું 2 જ શબ્દ કહેવાના છે. આપણે તો શિક્ષકો ને 2 શબ્દ ડિવાઇડ નથી. એટલીસ્ટ બાબુ 45 મિનિટ્સ કે 30 મિનિટ્સ તો કઈ લેક્ચર્સ થાય. તો મહર્ષિ ઉત્થેન મૃગીજન ઋષિ ખૂબ મોટા ગજાના ઋષિ હતા. કદાચ આપણે નામ સાંભળ્યું, કદાચ ન પણ સાંભળ્યું હોય. ઉત્થેન મૃગીજન ઋષિ હવન કુંડમાં યજ્ઞ કરી રહ્યા. ત્યાં જ થોડી ક્ષણોમાં એમનું કાર્ય ચાલુ દરમિયાન એક હરણ આવ્યું અને એમની ચૂંટણીમાં જતું. આ ઘટના એમણે વેદોના મંત્રોચ્ચાર કરતા કરતા અને હવનમાં ઘી નાખતા નાખતા એમણે જોઈ. થોડી ક્ષણો પછી વનરાજસિંહ આવ્યો અને વનરાજસિંહે પૂછ્યું કે મહર્ષિ, મારો શિકાર કરે છે. મહર્ષિ જીવનમાં ક્યારે જૂઠું નહોતા બોલ્યા, ખોટું નહોતા બોલ્યા. તો એક પ્રાણીનો જીવ બચાવવા માટે સાચું બોલતો પ્રાણીનો જીવ જાય અને ખોટું તો બોલાય તેમ હતું નહીં. અને એમણે બહુ વિચાર કર્યો અને ફરી પાછું વનરાજે પૂછ્યું કે એ મહર્ષિ, મારો શિકાર ક્યાં છે? કદાચ શિક્ષકો છે એટલે આપણને એક નાનો પ્રશ્ન મનમાં થઈ ગયો હોય, હૃદયમાં થઈ ગયો, કારણ કે હું પણ માનવ સકલો છે, સમજી શકું છું કે હરણ વનરાજ સિંહ અને મહર્ષિ વાત કરી શકે. આવું કદાચ મનમાં થયું હોય, થાય જ, શિક્ષકો છે અને થવું જોઈએ. પણ સ્વામી વિવેકાનંદે બહુ સરસ કહ્યું છે, કોઈને પણ મન કર્મ વચનથી તમે દુઃખ ન પહોંચાડો એ 12 વર્ષની તપ હોય છે. તો પ્રાણીઓની ભાષા, પક્ષીઓની ભાષામાં સમજી શકાય છે. તો એવું કદાચ એમની સિદ્ધિ પ્રાપ્ત સંત હશે, મહર્ષિ હશે. એટલે એમણે બહુ વિચાર કરીને વનરાજે ફરી પાછું પૂછ્યું કે મારો શિકાર ક્યાં છે? ત્યારે બહુ જ સુંદર જવાબ આપ્યો. ત્યાંથી જ કદાચ હું કહીશ કે સર્વપલ્લી રાધા કૃષ્ણનો જન્મ તે દિવસે આમના મોઢે થઈ ગયો, ઉત્થેન મૃગીજન ઋષિને મોઢે થઈ ગયો. બહુ મોટા દાર્શનિક બન્યા. પણ કદાચ જન્મ કે વનરાજ, જે જોઈ શકે, તું જે પૂછે છે કે મારો શિકાર તમે જોયો, જે જોઈ શકે છે તે બોલી શકતું નથી, હું તમારો જવાબ આપવા માટે સંપૂર્ણ અસમર્થ છું. આપ સમજી ગયા છો? આંખે પૂછ્યું કે મારો શિકાર મોઢું બોલી શકે છે, જોઈ શકતું અને પ્રાણીનો જીવ બચી ગયો. અને કદાચ એવું લખ્યું છે છેલ્લું વાક્ય કે તર્કશાસ્ત્રની શરૂઆત, લોજિકની શરૂઆત તે દિવસથી થઈ હતી. કેટલું અદ્વિતીય, કેટલું અદ્ભુત! એક વાંચ્યો બધા અટવાઈ ગયા, ભૂલાઈ ગયું. ક્યાંક ક્યાંક રસ્તો જંગલમાં પટકી ગયા બધા જ. ત્યાં બે સૈનિકો એ રાજ્ય અને પેલો ભટ્ટાચાર્ય ઋષિ બહાર બેઠા હતા અને ભગવાનનું નામ સ્મરણ કરી રહ્યા હતા. તો પૂછ્યું કે હે અંગડા, અહીંથી કોઈને જતા જોયા છે? હવે જો જોયા આપણી વાત તો પછી કઈ આપી આગળ વાળી. એટલે પેલા ભટ્ટાચાર્ય ઋષિએ કહ્યું કે હું તો તું અંધળો જ મને કહે છે, હું તો અંધળો છું, તો હું કેવી રીતે જોઈ શકું અહીંથી
કોઈ ગયા હોય એવું તમે કંઈક સાંભળ્યું છે ખરું? એના પગરવનો અવાજ કંઈ સાંભળ્યો? હા, પહેલા થોડા સૈનિકો ગયા અને પછી હમણાં 2 સૈનિકો ગયા. થોડીક વાર પછી રાજા આવ્યા અને કહ્યું કે એ પ્રજ્ઞાચક્ષુ, આપે અહીંથી કોઈકને જતા સાંભળ્યા હોય એવું બન્યું છે? તો કે હા, પહેલા આપણા 5-7 સૈનિકો પહેલા ગયા, તેની પાછળ 2 સૈનિકો ગયા, પછી આપણા મંત્રી ગયા, હવે આપ જઈ રહ્યા છો. એવું છે ને આંધળા. એટલે આપણે જે બોલીએ છીએ ને એ જ આપણું વ્યક્તિત્વ છે. પરિચય આપવાની જરૂર નથી. અને મારું 408મું વક્તવ્ય છે ડિવાઇન પબ્લિક સ્કૂલમાં. છેલ્લા કેટલાય લેક્ચર્સથી મેં પરિચય આપવાનો સદંતર બંધ કરાવ્યો છે. મારો પરિચય જ નહીં આવે. હું બોલું જ મારો પરિચય, તમે બોલો જ તમારો પરિચય છે. વાણી એ જ વ્યક્તિત્વ છે. અને શિક્ષકોએ તો બોલવામાં બહુ જ ધ્યાન રાખવું પડે, આચાર્યો તો બોલવામાં બહુ જ ધ્યાન રાખવું પડે. હું દુઃખ સાથે કહેવું પડે, ગઈકાલે જ મારી દીકરી બહુ સુંદર કીધું કે સુંદર તો શું કહી શકાય, વેસ્ટપાન નજીકની એક સ્કૂલમાં કે સર અમને એમ કે સર સાયન્સવાળા હોય ને આર્ટ્સવાળા કોમર્સવાળા અમુક પેલા લેક્ચર્સ કોમન ચાલતા હોય ને, એટલે તેવું કીધું કે ગધડા જેવા છે, આમ છો તેમ છો. શિક્ષકો વાણી આપણું વ્યક્તિત્વ છે. એટલે શિક્ષકો માટે વાણીનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. એટલે એ જે પ્રજ્ઞાચક્ષુ ઋષિએ રાજાને જવાબ આપ્યો કે પેલા 2 જે આંધળા બોલ્યા એ સૈનિક જ હતા. પછી મંત્રી એટલા માટે કહ્યું શ્રદ્ધાસ થયું, એની વાણીમાં નરમાશ હતી, મીઠાશ હતી. અને જ્યારે આપતો આવે ત્યારે પ્રજ્ઞાચક્ષુ બોલ્યા કે મને ખબર પડી કે રાજાને જ હોવા જોઈએ. મિત્રો, આપણે જે બોલીએ છીએ એના દ્વારા પરખાઈએ છીએ કે તમે કયા સમાજમાંથી આવો છો, કયા ઘરમાંથી આવો છો, કેવા સંસ્કારોમાંથી આવો છો. એટલે શિક્ષક તરીકે આપણી બહુ મોટી જવાબદારી છે કે વાણી ઉપર ખૂબ જ કાબુ રાખવો પડતો હોય છે. અને 500 વખત વિચારીને 1 વખત બોલવાનું હોય છે. જનરલી આપણે એટલા સામાન્ય રીતે ઉતાવળ એટલું ઝડપથી બોલી જઈએ છીએ અને પછી શાંતિથી પસ્તાયા કરીએ છીએ. અને પછી મનમાં લાગે છે કે નહીં બોલતે તો ચાલી જતે, પણ મુખમાંથી નીકળી ગયેલા શબ્દો, ધનુષ્યની પડછમાંથી નીકળી ગયેલું તીર એટલે ખરેખર શબ્દો દ્વારા પરખાઈએ છીએ. મહર્ષિ અંધ વ્યક્તિ પણ પારખી શકે છે કે આ વ્યક્તિ કોણ છે. ત્રીજી મહત્વની વાત છે, બહુ નજીક આપણું ખેડા જિલ્લાનું બોરસદ તાલુકાનું ગંભીરા ગામની ઘટના, સત્ય ઘટના છે. બહુ વર્ષો જૂની ઘટના છે, પણ સત્ય ઘટના છે. ગંભીરા ગામના એક શિક્ષકને તે સૂંઘ નહીં આવી, કારણ કે સમાચાર એવા આવ્યા. શિક્ષક પોતે સંસ્કાર પ્રિય શિક્ષક અને ગામના તમામ બાળક ગુજરાતી સ્કૂલના શિક્ષક હતા. બહુ જૂની, બહુ વર્ષો પુરાણી વાત છે એટલા માટે. તો એ શિક્ષક બાળકોને સંસ્કારનું સિંચન કરતા અને શિક્ષણ પણ આપતા. થયું એવું કે એક દિવસ ઊંઘ નહીં આવી, કારણ કે એમને સમાચાર એવા મળે કે બાજુના ગામમાં ભવૈયા ભવાઈ કરી લે. ખબર આપણા ગામમાં પહેલા સમયમાં આવતા, હવે બધું બંધ થઈ ગયું, પણ ભવૈયા ભવાઈ કરવા આવતા. તો સમાચાર આપણે ઊંઘ નહીં આવી, કારણ કે એના મનમાં એવું હતું કે મેં આટલા સંસ્કારોનું સિંચન કરીને બાળકોને આટલા સુંદર તૈયાર કર્યા છે ને આ ભવૈયા બધી ખરાબ વાતો કરશે ને એવી કોમેડી કરશે ને જે હલકી કક્ષાની બધી વાતો કરશે અને મારા બાળકોના સંસ્કારને નુકસાન પહોંચશે, એ કોઈ બી રીતે અટકાવવા જોઈએ. ગામના લોકોને કંઈ તો અટકાવી શકાય, લોકોને મજા આવે આ બધી વસ્તુમાં. અને રાત્રે જ મોટે ભાગે ભવાઈ હોય એટલે બાળકો બધા જ ઓડિયન્સમાં બેઠા હોય એટલે બહુ ચિંતિત હતા. અને પછી નક્કી એવું કર્યું, રાતોરાત ચિંતા, બીજે દિવસે રાત્રે નીકળી ગયા બાજુના ગામમાં જ્યાં ભવાઈ રમાતી ત્યાં નીકળીને એનો જે પ્રધાન માણસ હતો, મુખ્ય માણસ હતો, મળ્યા અને કહ્યું કે તું આ ગામમાં નહીં આવે તો સારું, કે તમને કોઈ વાંધો છે? પેલા મેં માણસે પૂછ્યું તો કે હા વાંધો તો છે, પણ તમે આ ગામમાં નહીં આવો તો ચાલે કે નહીં? કે આજુબાજુના બીજા ગામમાં જાઓ તમે. તો કે નહીં, આજુબાજુના બધા જ ગામ અમારા કવર થઈ ગયા, તમારું છેલ્લું ગામ તમારું બાકી છે, તેમાં તો આવીશું જ. અને આવતીકાલનો જ કાર્યક્રમ છે. એટલે પેલા શિક્ષકે એમને એમ કહ્યું કે તમે મારા ગામમાં આવો આવતીકાલે અને 3 દિવસ તમે રોકાવો તો ભવાઈ જે તમે રમશો અને રમાડશો, જે કંઈક તમે કરશો, કૃત્યો રજૂ કરશો, અને તમને કેટલા પૈસા મળશે 3 દિવસના? તો તમે 15 રૂપિયા મળશે. બહુ જૂના જમાનાનું છે, 15 રૂપિયા મળશે. એટલે શિક્ષકે તરત જ ખિસ્સામાંથી પ્રેમચંદભાઈ 20 રૂપિયા આપ્યા અને કહ્યું કે આ 20 રૂપિયા તારા ખિસ્સામાં રાખી મારા ગામમાં તારે આવવાનું નથી, સવારે તું અહીંથી આગળ ચાલી જશે. પેલો માણસ બહુ ખુશ થયો કે 15 જ મળવાના, ત્યારે 20 આપ્યા. તે દિવસે શિક્ષકનો પગાર મહિનાનો સર 5 રૂપિયા હતો. 4 મહિનાનો પગાર એક શિક્ષકે આપી દીધો, પણ બાળકના સંસ્કારનું સિંચન કર્યું. ગામના લોકો તો બહુ પાછળથી ખબર પડી કે આ શિક્ષક આટલું
ગજબનું જબરજસ્ત કામ કર્યું છે. મિત્રો, આવા શિક્ષકો પણ થઈ ગયા. એટલે આજે શિક્ષક છે કે આપણે ગર્વ લેવા જેવી ઘટના છે કે આપણે બાબુભાઈ સરસ કીધું, વ્યવસાય તો વ્યવસાય કહીશ જ નહીં, ધર્મ જ કહીશ. શિક્ષણ ધર્મ છે. અને ખૂબ પવિત્ર કામ. અને જે વ્યક્તિના માથા પર ભગવાનના 10 હાથ હોય ને પ્રેમચંદભાઈ, એ જ શિક્ષક બની શકે. બાકી દુનિયાની કોઈ તાકાત શિક્ષક બની શકે છે. આઈએસ ઓફિસર સાહેબ આપણી સામે બેઠા છે, પણ એમને પણ આઈએસ ઓફિસર બનાવ્યા કોને? શિક્ષક બન્યા છે. એ આજે બેઠા છે પૂરેપૂરો સમય એટલા માટે આવે છે, મને હૃદયમાંથી એવી લાગણી આવી રહી છે કે સર એટલા માટે સ્પેશિયલી, બાકી કલેક્ટર સાહેબ આટલો સમય પણ મેં ક્યારે ઘણા બધા કલેક્ટર સાહેબ સાથે કામ કર્યું છે. આવીને 5-10 મિનિટ પોતાનો 5 મિનિટનો વખતે આપણે તરત જ નીકળી છે. કામ બહુ હોય છે તેમનું, રાઈટ. પણ આજે સાહેબ બેઠા છે, મને ચોક્કસ એવું લાગી રહ્યું છે કે એમને જે બનાવ્યા ને એમને પણ એમને યાદ છે. એટલા માટે એક જોરદાર તાળી છે. અને બહુ અગત્યની ચોથી વાત તમારી સમક્ષ મૂકવા. કેન્ડિડેટ બેઠો હતો. સરે પૂછ્યું શ્રી રામન સરે કે ભાઈ તું કેમ બેઠો હતો? તમે સિલેક્શન, તને ફિઝિક્સમાં કંઈ આવડ્યું ને એટલે મેં તને મોઢા પર જ ના પાડી કે તું નીકળી જઈશ, તું શા માટે બેઠો છે? એને બહુ ફેન્ટાસ્ટિક આન્સર. એણે એવું કહ્યું, હૃદયથી સાંભળશું ક્યારે ભૂલશું. પેલા કેન્ડિડેટ એવું કહ્યું, આઈએસ ઓફિસર્સના ઇન્ટરવ્યૂ આવું પૂછાય ત્યારે આવો જવાબ જો આપણે ઓન ધી સ્પોટ તમને અપોઇન્ટમેન્ટ ઓર્ડર મળી જાય. એટલે એણે એવું કહ્યું, પેલા કેન્ડિડેટે કે સર આપે ના પાડી તો મને ખબર છે મારું સિલેક્શન થયું નથી, પરંતુ એટલા માટે બેઠો છું કે આપે જે અમને જે આવવા જવાનો ટીએડી જે એનાઉન્સીસ આપ્યું છે ને, એમાં હું આવ્યો અને જવાનો ને એનું કરતાં ભાડું થોડું તમે વધારે આપી રહ્યા છો, એ ચૂકવવા માટે બેઠો છું. તમે જે મને એનાઉન્સીસ આપ્યું છે ને એ ચૂકવ વધારે છે, એટલે પેલા સાહેબ જે મને આપ્યું ને એ સાહેબ કે અમે બહાર ગયા છે, એ આવે તેનો વેઇટ કરી રહ્યો છે, એટલા માટે બેઠો છું. હું તો આપીને ચાલ્યા જ કરું કે સાહેબ નથી, હમણાં સાહેબ આપી રહ્યા છે, આપી નીકળી જાય. ઓન ધી સ્પોટ તરત જ ખભા પર હાથ મૂકીને ડૉક્ટર સીવીરામન સત્ય ઘટના છે, યુવાનને અંદર લઈ ગયા અને તરત જ અપોઇન્ટમેન્ટ ઓર્ડર આપ્યું. ત્યારે યુવાને તરત કીધું કે સર તમે મને તો ના પડતા, ફિઝિક્સનું તને નોલેજ નથી અને તું નહીં રહી શકે મળતા આસિસ્ટન્ટ તરીકે. ત્યારે સરે બહુ સુંદર આન્સર આપ્યો ડૉક્ટર સીવીરામને કે હા, ફિઝિક્સ હું તને ચોક્કસ શીખવી શકીશ, પણ જે ચરિત્ર તારામાં છે એ કોઈ દુનિયામાં એવું જ અદ્ભુત ચરિત્ર. એક થોડી રમૂજી વાત કરીને પછી મુદ્દા ઉપર જાઓ કે જ્યારે મોસ્કોમાં 1949 થી 1952 જ્યારે સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારત દેશના રાજદૂત તરીકે ગયા, તે વખતે મોસ્કોની અંદર એમને સંપન્ન. એટલે એમણે સીવીરામન એ શિક્ષક હતા ને 40 વર્ષ સુધી શિક્ષણ કાર્ય કર્યું ને જ્યારે રાષ્ટ્રપતિ બન્યા તે વખતે પણ શિક્ષક તરીકે ઓળખાવાનું જ પસંદ કર્યું. એટલે પેલા મોસ્કો વાળા પેલા ગોરા વ્યક્તિએ મોસ્કોના પેલા રશિયન વ્યક્તિ પ્રશ્ન કર્યો કે તમારે તો બધા ગમોયના કેમ? તો તરત જ હાજર જવાબી સર્વપલ્લી રાધાકૃષ્ણનજીએ, જે આપણે પણ ગર્વ લઈ શકીએ એવો જવાબ આપ્યો કે તમારી વાત સાચી છે. અમારે ઇન્ડિયા બધા ગમોયના હોય છે, મૂળભૂત કારણ એ છે કે ભગવાન જ્યારે નવરંગી રોટલી શેકવા બેઠા, ભગવાન પહેલી વખત સૃષ્ટિને બનાવી એ નવરંગી રોટલી શેકવા. એટલે આમાં માતા બહેનો બહુ મોટી સંખ્યા બેઠા, શિક્ષિકા બહેનો, મને ખબર છે. અને પહેલાના જમાનામાં તો ચૂલા આવતા, હવે તો ગેસ ને બધી બહુ બધી ફેસિલિટી અવેલેબલ છે. પણ તે હવે ભગવાનની વાત, હું ઊંડી વાત કરી, ફિલોસોફીની વાત કરી કે ભાઈ તે વખતે ભગવાન જ્યારે સૃષ્ટિને બનાવે નવરંગી રોટલી શેકતો. તો નવરંગી રોટલી શેકતો તે વખતે શરૂઆતમાં પેલી નવોડા સ્ત્રી પહેલી વખત પરણીને સાસરે ગઈ હોય ને બહુ ચૂલાનું નથી, બહુ મમ્મીએ કંઈ કામ ન કરાવ્યું હોય એટલે ધ્યાન નહીં હોય, એટલે સવારે જે રોટલી ઉપર નાખી અને બળતું તાપ વધારે આપ્યું એટલે આખી રોટલી બળી ગઈ. બળી ગઈ એટલે આખી રોટલી કાઢી દીધી. બધા વેસ્ટ ઇન્ડિઝ અને કેન્યાના બધા તરત સર્વપલ્લીજીએ કહ્યું કે રોટલી બરાબર શેકાઈ નહીં, કાળી થઈ ગઈ, બળી ગઈ એટલે બધા કાળિયા લોકો થઈ ગયા છે. તમે જો બેસ કરવાનું પછી આ નવોડાએ જોયું, ભગવાને જોયું કે બધા કાળિયા બની ગયા એટલે રોટલી પાછી નાખી એટલે નવોડા. બે વાર પેરેલલ તમે વિચાર કરી શકો છો. અને પેલું બળતું પાછળ ખેંચી લીધું, પાછળ બળતું ખેંચી લીધું એટલે રોટલી બરાબર શેકાઈ નહીં એટલે આખી વ્હાઈટ થઈ ગઈ. બધા કેનેડા, અમેરિકા, લંડન બધા દોડ્યા. અને બેસિકલી એ લોકો જે દોડ્યા છે બધા જ કાચા છે, રોટલી કાચી રહી એટલે મારો ઇન્ટેન્શન એ બંધ નથી લેક્ચર.
તમે શું સમજો છો? બધા કાચા છે એવું કહેવાનો ભાવ નથી, પણ હું ગૌરવ સાથે કહું કે નાસામાં 50% વૈજ્ઞાનિકો ભારતીય છે, અમેરિકામાં 50% ડોક્ટર્સ ભારતીય છે, બરોબર છે, એન્જિનિયર્સ 50% ભારતીય છે. એટલે એમણે કહ્યું કે કાચી રહી ગઈ એટલે બધા વ્હાઈટ તોડિયા બની ગયા. અને નવડાએ જોયું, ભગવાન જોયું કાં તો રોટલી કાચી રહી ગઈ, પેલી એકદમ બળી ગઈ, એટલે ભગવાને સપ્રમાણ નવડાએ સપ્રમાણ, એટલો સરસ શબ્દ છે, સપ્રમાણ તાપ આપ્યો એટલે રોટલી સરસ શેકાઈ ગઈ. અને સરસ શેકાયેલી રોટલી ઘઉં વર્ણની જ હોય છે. એટલે વી પ્રાઉડ ઓફ ઇન્ડિયન. આપણે ભારતીય છે એમાં આપણને ગર્વ હોવો જોઈએ. આપણે શિક્ષક છે તેનો ગર્વ હોવો જોઈએ. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ આપ સૌ જાણો છો, 5/9/1888. એમનું મૃત્યુની તારીખ પણ આપ સૌ જાણો છો, 17/4/1925. 87 વર્ષ 6 મહિના 11 દિવસ છે, પણ મહામાનવ. સર્વપલ્લીના એમના વડવાઓનું ગામનું નામ છે, જે મેરોલ આંધ્રપ્રદેશના મેરોલ ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે. અને આ જે ગામ છે ત્યાં 1852-53ની સાલમાં એના વડવાઓ તિરુતની આવી ગયા. તિરુતની એટલે મદ્રાસથી 40 માઇલ દૂર છે. ત્યાં આવ્યા અને એના ફાધર કર્મકાંડી બ્રાહ્મણ, એમના 5 સંતાનો પૈકીનું બીજું સંતાન, તે ખૂબ ધાર્મિક શ્રદ્ધામાં વીરાસ્વામી અને સીતા મૈયાનું 5 બાળકો પૈકીનું બીજું બાળક. કારણ કે રાધાકૃષ્ણ બહુ જ મોટી ભક્તિ ધરાવતું કુટુંબ હતું, ધર્મને વડેલું કુટુંબ હતું, એટલે એમણે બીજા બાળકનું નામ રાધાકૃષ્ણ. બંને આવી ગયા, રાધા પણ આવી ગઈ અને કૃષ્ણ પણ આવી ગયા. એટલે એમની ભક્તિ જે હતી રાધાકૃષ્ણ પ્રત્યેની, એ રાધાકૃષ્ણ નામ સાથે એમણે જોડી દેવામાં આવી. રાધાકૃષ્ણનું શરૂઆતનું શિક્ષણ તિરુતનીમાં જ થયું, પૂર્વ પ્રાથમિક શિક્ષણ. બહુ જ નાની વયમાં, આપણે તો બાળકોને મૂકતા પણ આપણે ગભરાઈએ છીએ, પણ બહુ જ નાની વયમાં તિરુપતિ મોકલે 1896માં, જ્યારે એની ઉંમર માત્ર 8 જ વર્ષની. 1896માં તિરુપતિ ગયા અને પ્રાથમિક શિક્ષણ એમણે પ્રાપ્ત કર્યું 4 વર્ષ સુધી. એમની આર્થિક પરિસ્થિતિ બહુ સારી નહીં હતી, એટલે એમના કાકાને ત્યાં પછી વેલ્લોર ગયા 1900 થી 1903 સુધી, અને માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. અને એ જે લ્યુથર મિશનરી સ્કૂલ હતી, ક્રિશ્ચિયન લોકોની સ્કૂલમાં એમણે ભણવાનું થયું. અને તેમાં એમણે મેટ્રિક જે પાસ કરી, અવ્વલ નંબરે, પ્રથમ કક્ષાએ પ્રથમ નંબર એમણે પાસ કર્યો. અને 1904ની અંદર મદ્રાસની ક્રિશ્ચિયન કોલેજની અંદર એમણે પ્રવેશ લીધો. અને એમની પાસે ફાધર પાસે બહુ કર્મકાંડી બ્રાહ્મણ હતા, બહુ કંઈ પૈસા હતા નહીં, એટલે સ્કોલરશીપ પ્રાપ્ત કરીને જે ભણ્યા છે. 1907ની અંદર એમણે BA ડિગ્રી પ્રાપ્ત કરી, પ્રથમ નંબરે દર્શનશાસ્ત્ર વિષય સાથે. અને 1909ની અંદર એમણે દર્શનશાસ્ત્ર સાથે MA પ્રથમ ક્રમાંકે પદવી પ્રાપ્ત કરી દર્શનશાસ્ત્ર વિષય સાથે. 1909ની જ્યારે વાત કર્યા છે તે વખતે 1903 માત્ર 15 વર્ષની ઉંમરે જ એમના લગ્ન સિક્કમમાં દેવી સાથે થઈ ચૂક્યા હતા. માત્ર 15 વર્ષની સિક્કમમાં દેવીની ઉંમરથી માત્ર 10 વર્ષ. 1910માં LTની પરીક્ષા, જેમ નેટ સિલેક્ટની પરીક્ષા હશે તેવું ત્યાં LTની પરીક્ષા કંઈક હતી, તેમણે પાસ કરીને 1910ની અંદર જ તેમણે જે કોલેજમાં વિદ્યાર્થી, એ કોલેજમાં અધ્યાપક તરીકે ખૂબ જ નાની 21 વર્ષની ઉંમરે એ અધ્યાપક બન્યા, મદદનીશ અધ્યાપક બન્યા. અને પછી એમની યાત્રા શરૂ થઈ. થોડી તકલીફો પણ ઘણી બધી પડી, ઘણી જગ્યાએ એમની નોકરી પણ બદલાઈ, અને ખરેખર મદ્રાસમાં નોકરીથી 6 વર્ષમાં ખરેખર કંટાળી એવું લખે છે. અને 1916 સુધી નોકરી કરી, 10 થી 1916 સુધી એમણે મદ્રાસમાં અલગ અલગ જગ્યાએ નોકરી કરી. 1917માં એમની પ્રતિભા બીજા રાજ્યો સુધી ફેલાઈ. મૈસૂર યુનિવર્સિટીની મહારાજા કોલેજ છે, એમાં CR રેડ્ડી પ્રિન્સિપલ એમણે એમની નિમણૂક અધ્યાપક તરીકે દર્શનશાસ્ત્રમાં કરી. ખૂબ અજીબો ગરીબ ઘટના છે મિત્રો. એમનું વિષય પ્રત્યેની પકડ, એમ સાયકોલોજી. એમણે જ્યારે 1907ની અંદર જે વખતે 1909માં જ્યારે MA કર્યું તે વખતે એમણે તો વેદાંતનું નીતિશાસ્ત્ર આખું પુસ્તક સ્વરૂપે પછી પ્રગટ થયું છે, રેઝર્ટેશન એમણે કરેલું હતું. અને 1911માં મનોવિજ્ઞાનના મૂળ તત્વો નામનું પુસ્તક પ્રગટ કરેલું. લગભગ 900 જેટલા પુસ્તકો એમણે લખ્યા, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજી. 1917ની અંદર જ્યારે મૈસૂર યુનિવર્સિટીની મહારાજા કોલેજમાં
દાખલ થયા અધ્યાપક તરીકે એમણે ખૂબ નામના પ્રાપ્ત કર્યું કેમ કે વિદ્યાર્થીઓને ખૂબ પ્રિય હતા. એમની સ્પીચ મેં સાંભળી, એમણે ગઈકાલે યુટ્યુબ પર બધા વિડીયોઝ એમના જોયા. એમની સ્પીચમાં બહુ જબરદસ્ત ગઝબનું જાદુ હતું. કોઈ પણ માણસ સંમોહિત થઈ જાય એવા પ્રકારની સ્પીચ અને નોલેજ હતું વિકાસ. જે કલકત્તા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર હતા, એમની નજર એમની ઉપર ગઈ કે રાધાકૃષ્ણજીને કલકત્તા લાવવા જોઈએ. એટલે કલકત્તામાં એમને નિમણૂક આપી અધ્યાપક તરીકે. અને એ જે નિમણૂક આપી એટલે એમને હવે મૈસૂરથી કલકત્તા જવાનું હતું. તો બધા બાળકોએ બહુ ના પાડી વિદ્યાર્થીઓ, કે અમુક શિક્ષક વિદ્યાર્થી બહુ જ પ્રિય હોય છે. દાખલા તરીકે મુકેશ સરનું જ્યારે સ્વાગત થયું બહુના ચહેરામાં સ્માઇલ આવી ગઈ. મને ખબર નહીં પડી સ્માઇલ આવી સાચી શું ઓન ધી સ્પોટ પ્રશ્ન નિરાકરણ કરનાર વ્યક્તિ એમ કહ્યું એટલે જ્યારે કલકત્તામાં નિમણૂક થઈ એટલે વિદ્યાર્થીઓ ના પાડતા કે સર તમારે જવાનું નથી, પણ જવું પડે જરૂરી હતું એમના માટે કલકત્તાની યુનિવર્સિટીમાં નિમણૂક થઈ. તો વિદ્યાર્થીઓએ બગી મંગાવી, સર આ સત્ય ઘટના છે, બગી મંગાવી અને આખી બગીને ફૂલોથી શણગારી અને સર્વત્ર રાધાકૃષ્ણની અંદર બેસાડ્યા, ઘોડાને છોડી મૂક્યા અને વિદ્યાર્થી આખા 5 કિલોમીટર મૈસૂરના 5 કિલોમીટર એરિયામાં બગી જાતે વિદ્યાર્થીઓ બાકી અને સર્વત્ર રાધાકૃષ્ણ જય ઘોષ કર્યો. અને જે ટ્રેનમાં જવાના હતા કલકત્તા, એ ટ્રેનનો ડબ્બો તેમણે આખો ફૂલોથી શણગાર્યો અને એમને ભીની આંખે વિદાય કર્યા. કલકત્તામાં એમણે જેવો ચાર્જ સંભાળ્યો તેના થોડા જ સમયની અંદર 1926ની અંદર એમને ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીએ આપણે વ્યાખ્યાન મળ્યા અને અમેરિકાની શિકાગોની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં હક્સલે વ્યાખ્યાન મળવા માટે 1926માં આમંત્રણ પ્રાપ્ત થયું. એટલે 6 મહિના જાન્યુઆરીથી જૂન એ કલકત્તા હોય, જૂનથી ડિસેમ્બરે વિદેશમાં આ રીતે પ્રવચન આપતા હોય. અને 1927માં ત્રીજી ઇન્ડિયન ફિલોસોફિકલ કોંગ્રેસના પ્રેસિડેન્ટ. 1931માં વોલ્ટર યુનિવર્સિટી અંદરની નવી સ્થપાઈ 1925-26માં એ વોલ્ટર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર તરીકે એમને નિમણૂક પ્રાપ્ત થઈ. એટલે આ તરફ કલકત્તાનો ચાર્જ, આ તરફ વોલ્ટર યુનિવર્સિટીનો વાઇસ ચાન્સલર તરીકેનો ચાર્જ અને આ તરફ વિદેશનો પ્રવાસ. 3 કામ એક સમયે. આ માણસને એમ જ શિક્ષકથી ઉજવવા માટે નથી આવ્યું. જેને કર્મયોગી કહી શકે એવા શિક્ષક. વોલ્ટર યુનિવર્સિટીમાં પોતાનો વતનનો લાભ મળેલો જવાનોને ગમ્યું. 1931 થી 1936 વોલ્ટર યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલર રહ્યા. 1937ની અંદર પંડિત મદન મોહન માલવીયાની નજર એમની ઉપર ગઈ. એક રાષ્ટ્રભક્ત જોઈતો હતો વાઇસ ચાન્સલર, કે એમની તબિયત સારી નથી. પંડિત મદન મોહન માલવીય બનારસ હિન્દુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર તરીકે હતા. એમની તબિયત નહીં સારી હતી એટલે પંડિત મદન મોહન માલવીયાએ સર્વત્ર રાધાકૃષ્ણજીને બોલાવ્યા. 1937 થી 1948 સુધી બનારસ હિન્દુ યુનિવર્સિટીનો વાઇસ ચાન્સલર રહ્યા. આ સાઈડ વાઇસ ચાન્સલર બનારસ હિન્દુ યુનિવર્સિટી, કલકત્તાનો ચાર્જ અને વિદેશનો પ્રવાસ. ત્રણે તમે કમ્બાઈન કરી શકો છો. આટલું કામ એ વ્યક્તિ તે સમયની અંદર કરતા હતા. અને જ્યારે ભારત દેશ આઝાદ નહોતો, આજે આઝાદ છે, દેશ આઝાદ નહોતો, અને બનારસ યુનિવર્સિટીમાં આટલા વર્ષો સુધી વાઇસ ચાન્સલર. એમાં મહત્વની ઘટના સર એક એવી છે કે એમણે અવેતન કામ કર્યું. રાષ્ટ્રપતિ તરીકે પણ એક પણ પૈસો લીધો નથી પગારમાં. અને અહીંયા પણ બનારસ યુનિવર્સિટી કોંગ્રેસ ભાવે એમણે અવેતન કામ કર્યું, કારણ કે બનારસ યુનિવર્સિટી ખોટ કરતી હતી. એમણે કર્મકાંડી બ્રાહ્મણોના પેન્શનને યજ્ઞો કરાવી લોકો પાસે પૈસા ઉઘરાવી એ રીતે મનોવિજ્ઞાન વિભાગ, સંસ્કૃત વિભાગ, ઘણા ફિલોસોફી વિભાગ, ઘણા બધા ડિપાર્ટમેન્ટ શરૂ કર્યા. એટલે જબરજસ્ત એમણે કામ કર્યું. 1946ની અંદર આ જ વર્ષમાં કલકત્તા યુનિવર્સિટી પીએચડીની માનદ ડિગ્રી અને કહેતા મને આનંદ અને ગર્વ થાય છે. સર્વપલ્લી રાધાકૃષ્ણજીને 1946 પછી કલકત્તા યુનિવર્સિટી ડિગ્રી પછી વિશ્વના 13 થી 15 દેશોની 100 જેટલી યુનિવર્સિટીએ ડીલીટ અને પીએચડી ડિગ્રી આપી. જબરજસ્ત કર્યું. કેટલા જ્ઞાની પંડિત હશે. 1948માં યુનેસ્કોના ચેરમેન, રાષ્ટ્રીય સંયુક્ત સેવક સંઘના ચેરમેન, યુનેસ્કોના ચેરમેન બન્યા. 1948માં એ યુજીસીના યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના એમને થકી શરૂ થયું. પહેલું પગાર પંચ પણ હોય એમને થકી આવ્યું. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ચેરમેન બન્યા. 1949 થી 1952 સુધી રશિયાના વાત કરીએ મોસ્કો ગયા, રાજદૂત બન્યા ભારત દેશના. સ્ટેલિન, માર્શલ સ્ટેલિન કોઈને મુલાકાત નહોતા આપતા, સંપૂર્ણ સંમુખ દર્શાવી હતું. એટલે માર્શલ સ્ટેલિન એ પહેલી વખત 14/1/1950 દિવસે પ્રથમ વખત મુલાકાત આપી. રાત્રિનો સમય આપ્યો 10 વાગ્યા 11 વાગ્યા પછીનો. સર્વપલ્લીજીએ રાજેશ્વર દયાલ એમના પીએ હતા, સ્પષ્ટ ના પાડી દીધી કે નહીં આટલા વાગે હું નહીં, હું તો 9 વાગે સુઈ જાઉં છું. સ્ટેલિન ના પાડી શકે કોઈ વ્યક્તિ જો પહેલો હોય તો એ સર્વપલ્લી રાધાકૃષ્ણન છે. અને પછી એમને બહુ સમય ઘટાડો 9 વાગ્યાનો સમથિંગ સમય આપ્યો
અને પછી બીજી વખત એ મળવા માટે ગયા 14 તારીખની જે વાત કરું છું તે દરમિયાન મળ્યા અને બહુ જ નિખાલસ ચર્ચા થઈ. ભારત દેશના સંબંધો કદાચ વધારે દ્રઢ થયા હોત એ વખતે રશિયા સાથે પહેલું આખું સ્ટીમર ભરીને ઘઉં એમણે મોકલી આપ્યા આપણા સંબંધોને કારણે. બહુ સુંદર વાતો કરી. બાકી ભારત દેશ વિશે વાતો તો કરી છે એમણે, પણ સાથે સાથે સ્ટેલિનને સમજાવ્યું, કૃષ્ણની ભગવદ્ ગીતા સમજાવી. એમણે કલિંગના યુદ્ધ પછી અશોક નહીં લડીને બહુ ભિક્ષુક બની ગયા. કેટલાય માણસોનું મૃત્યુ થયા કલિંગના યુદ્ધની અંદર, આપ જાણો છો. એ પછી બહુ ભિક્ષુક પ્રસ્તાવ થયો. એટલે બહુ મોઢા પર બહુ આત્મવિશ્વાસપૂર્વક સર્વપલ્લીજીએ અને કહ્યું માસ્ટર સ્ટેલિનને કે તમે પણ એ જ રસ્તે જઈ રહ્યા છો. આવું મોઢા પર કહેનાર કોઈ વ્યક્તિ તો પહેલો વ્યક્તિ સર્વપલ્લી રાધાકૃષ્ણ છે. રાઈટ? એ માણસને બહુ જ માનવું છે. પછી તો ઘણી વખત એ મળ્યા, પણ જ્યારે 5/4/1952 દિવસે પ્રથમ વખત જ્યારે ફરી પાછા મોસ્કોથી ભારત આવવાના થવાના, એટલે સ્પેશિયલી માસ્ટર સ્ટેલિને એનો વિદાય સમારંભ ગોઠવ્યો સર. પહેલો કોઈ દિવસ કોઈ એક્ચ્યુઅલ વિદાય સમારંભ નહોતો ગોઠવ્યો, પહેલી વખત વિદાય સમારંભ ગોઠવ્યો. અને વિદાય સમારંભની અંદર પ્રવચનની અંદર એવું કહ્યું કે સર્વપલ્લી રાધાકૃષ્ણ બહુ લાંબી વાત છે, પણ ટૂંકમાં કહું છું. સર્વપલ્લી રાધાકૃષ્ણજી, આપ દીર્ઘાયુ જીવન છે. આપ પહેલા પૃથ્વી પરના એવા માનવ છો કે જેણે દાનવ સાથે માનવ જીવન વ્યવહાર કર્યો છે. તમને સૌસે સલામ છે. અને હું હવે વધારે લાંબુ જીવીશ નહીં. એવું કહેવાય છે કે માત્ર 6 માસના ટૂંકા ગાળામાં સ્ટેલિનનું માંદગી પણ હતી. સ્ટેલિનનું અવસાન થયું. 1952-1965 ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ, 1953-1962 ભારત દેશના દિલ્હી યુનિવર્સિટીનો વાઇસ ચાન્સેલર, 1954માં જ્યારે ભારત રત્ન એવોર્ડ પ્રાપ્ત થયો, 1956માં સીતમ્બા દેવીની એમની પત્નીનું અવસાન થયું, 1962-1967 ભારત દેશના બીજા રાષ્ટ્રપતિ બન્યા. અને એમના 5-6 દીકરાઓ, એટલે કે 4 દીકરીઓ 2 દીકરા, એમાં એક દીકરોનો 10-15 દિવસનો જ મૃત્યુ પામેલો. જે એક દીકરો હતો તે ગોપાલ, 4 દીકરીને પરણાવી દીધી. એ ગોપાલ સાથે 17/4/1975 દિવસે ચેન્નઈમાં, એટલે કે મદ્રાસમાં જ એમણે છેલ્લો શ્વાસ લીધો અને આ ધરતીનો વિદાય કર્યો. પણ આજે પણ દરેક શિક્ષકમાં સર્વપલ્લી રાધાકૃષ્ણ જીવે છે. આજે હું જે બોલી રહ્યો છું એમાં મારું કોઈ કોન્ટ્રીબ્યુશન નથી. એ પરંતુ પરમેશ્વર અને કદાચ એમના સર્વપલ્લી રાધાકૃષ્ણ આશીર્વાદ મને પ્રાપ્ત થઈ રહ્યા છે, એટલા માટે બધું બોલી રહ્યો છું. બાકી મારી કોઈ બોલવાની તાકાત નથી કે એમની વિશે હું બોલી શકું. એટલે એમનું વ્યક્તિત્વ ખાલી ઝરમર તમને કહી છે, બાકી તો ફિલોસોફી વિશે તો બહુ બધી વાતો થઈ શકે એમ છે. સમય પણ મારો અડધો કલાક અહીં આજે પહેલી વખત મેં મોબાઈલ સાથે રાખ્યો છું. સમય જોયો છે, બાકી મોટે ભાગે મુકેશભાઈ કેવું કરે, બહુ સારી કેવું કંઈ હોતો નહીં તમારે. પણ સમયની મર્યાદામાં રહીને આપણે કામ કરવાનું હોય છે. એટલા માટે છેલ્લી એક વાત કહીને પછી પૂર્ણ કરું કે આજે બધા પુસ્તકો વાંચ્યા મેં સર્વપલ્લી રાધાકૃષ્ણજી વિશે. એવી કેટલીક વસ્તુઓને આંખે ઉડીને વળગી ગઈ. પહેલી જેને 6 કહેવાય છે, પહેલી કુલ માઇન્ડ, બહુ શાંત મગજ, ક્લિયર વિઝન, ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ, કમિટમેન્ટ, કમ્યુનિકેશન, કોઓપરેશન અને ઘણું બધું, કન્સન્ટ્રેશન, કોન્ફિડન્સ, આ બધી જ બાબતો મને પ્રાપ્ત થઈ. અને એમણે બહુ સ્પષ્ટ કહ્યું છે કે શિક્ષણની સાથે સંસ્કાર હોવા એ અત્યંત જરૂરી છે. અને મિલેનિયમ 2020 APJ અબ્દુલ કલામ પણ કહ્યું છે કે બાળકોનું ચરિત્ર ઘડતરનું કામ તો માત્ર ને માત્ર શિક્ષક જ કરી શકે છે. તો આજના શિક્ષક દિન નિમિત્તે આપ સૌને મારી અંતઃકરણની શુભેચ્છા છે. હું પણ એક શિક્ષક છું અને મને કહેતા આનંદ અને ગર્વ થાય છે કે હું જે શિક્ષક બન્યો એમાં મારું કોઈ કોન્ટ્રીબ્યુશન નથી. કારણ કે શિક્ષક બનીશ એવું મને ખબર બી નહોતું. અને શિક્ષક બની ગયો, કદાચ ભગવાનની કૃપા હશે કે હવે શિક્ષક જ બનાવો અને ખરેખર શિક્ષક બનાવ્યો. બાકી MA કર્યું ત્યાં સુધી મારી ડિગ્રી શિવાની પણ બેઠી છે. MA કર્યું ત્યાં સુધી મને ખબર નહોતી કે હું શિક્ષક બનીશ. પણ ખબર નહીં, સવારે રિઝલ્ટ આવ્યું. SB ગાયડા કોલેજમાં જ ભણેલો. સવારે રિઝલ્ટ આવ્યું, બપોર 2 વાગે ઇન્ટરવ્યૂ અને સાંજે 5 વાગે સિલેક્ટ. કદાચ ત્યારે તો મારો એમએનો રિઝલ્ટ પણ પેપરમાં આવેલો છે. 31 મારો એમએનો નંબર, યુનિવર્સિટી ફર્સ્ટ આવેલો. એક સારું હતું, એ લોકો માર્કશીટ બી મંગાવ્યું. બાકી સેકન્ડ ક્લાસ હતો માર્કશીટ 100% મંગાવેલું. અને માર્કશીટ યુનિવર્સિટી પર તે વખતના લોકો જાણે છે કે તે વખતે માર્કશીટ યુનિવર્સિટી આવે એટલે કેટલી વરણ છે ના ચાલવા મળતી બી નહીં આપણે ઓળખાણની હોય તો. પણ
એ લોકોએ જે કમિટી બેઠી હતી એ લોકોએ મારી માર્કશીટ પણ નહીં માગી, પેપર મારો 14 31 નંબર જોઈ લીધો અને મને તે જ દિવસે સિલેક્શન મારું થઈ ગયું. એટલે 100% સંપૂર્ણ શ્રેય પરમ ગુરુ પરમેશ્વર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને આપું છું. અને હું જે કંઈ બોલ્યો છું એમાં મારું કોઈ કોન્ટ્રીબ્યુશન નથી, કારણ કે એ બેઠો હતો જ્યારે મારું નામ બોલાવવાનું હતું ત્યારે મેં પૂર્ણ પુરુષોત્તમને પ્રેયર કરી કે તું જાણે, મને કશી ખબર નથી. એટલે હું એકદમ ખાલી છું. એ જે બોલાવે તે અને વાંસળી તમે જાણો છો, વાંસ ખાલી થાય તો સુંદર વાગે. એટલે હું ખાલી છું, માટે કદાચ સારું વાગ્યું હોય તો તેનો શ્રેય છે, મારો કશું નથી. તો આપ સૌને શિક્ષણ મને આજે આનંદ એ વાતો છે કે IAS ઓફિસર સાહેબ અમિત પ્રકાશ યાદવજી બેઠા છે, કારણ કે મારો બીજો પ્રસંગ એવો છે, એક વાત મને શેર કરી દઉં. લોક નથી ચુકાદો મારતી એટલા માટે કે ડૉક્ટર સંધ્યા મેડમ હતા આપણે ત્યાં કલેક્ટર તરીકે. એમને પ્રેમચંદભાઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો અને એમાં ચલો તાલુકે જલાલપુર તાલુકાનો કાર્યક્રમ હતો. લગભગ 1000 જેવા માણસો આપણી બંધ્યાબંસી વાળી હા ત્યાં ભેગા થયા. ત્યાં મારી સ્પીચ રાખી. ક્યાંક લોકો પણ લઈ જાય ત્યાં સંધ્યા મેડમ હાજર હતા સર. તો સંધ્યા મેડમ મારી 3 કે 5 મિનિટની સ્પીચ હતી. આટલી અડધો કલાકની સ્પીચ નહીં હતી, 5 મિનિટની જ સ્પીચ હતી મારી. અને 5 મિનિટની સ્પીચમાં સંધ્યા મેડમે તરત જ એમણે ખબર નહીં મગજમાં બેઠેલું મને ખબર નહીં, પણ થોડા જ વખતમાં તે વખતે નરેન્દ્રભાઈ મોદીનો સદભાવના મિશનનો કાર્યક્રમ ચાલતો હતો 2011-12ની અંદર. અને તરત જ મને મેડમે ભારતીય જનતા પાર્ટીના તો કોઈ નહોતું બોલ્યું, પણ મેડમે તરત જ ફોલો કરીને CM ઓફિસમાંથી મારું નામ મંજૂર કરાવ્યું અને એમણે ક્વોલિટી ઓફ નરેન્દ્ર મોદી વિશે પૂછશો. તો માનસો સંધ્યા મેડમ બધા લોકો એક જે લોકો બોલવાનું 10-12 જણ એ દરેકમાં એમણે ડેપ્યુટી કલેક્ટર પાસે બધાનો રિહર્સલ કરાવ્યું. હું માત્ર એક વ્યક્તિ હતો કે ગુજરાત સરકાર કોઈ રિહર્સલ નહીં કરતો, હું તો અચ્છા બોલું. ક્વોલિટી નરેન્દ્ર મોદી વિશે હું નરેન્દ્ર મોદી સાહેબની હાજરીમાં 8 મિનિટ બોલ્યો. તે દિવસે પણ હજારો માણસો બેઠા હતા. લક્ષ્મીપુરા મેદાન પર આપણો કાર્યક્રમ હતો. અને તે દિવસે મારા માટે હું આનંદની ઘડી હતી. મારું નામ ડીલે થતું 4 વાગે આવેલું. सर मेरे को टाइम दिया गया था 11:15 का, 11:15 से 12:05 तक प्रोग्राम, पर कोई कारणवश सरकारी થતું નહીં હોય 4 વાગે પર લાગ્યો, પણ 4 વાગે પણ નેહાબેન મસ્ત જ બોલ્યો. સો મને આજે આનંદ એટલા મળ્યો, સર બેઠા છે તે મને આનંદ થયો કે આવી વ્યક્તિ જ્યારે વિરલ વ્યક્તિ બેઠી હોય એટલે સ્વાભાવિક છે કે કદાચ સારું એમને કારણે પણ બોલાય. એટલે પ્રેમચંદભાઈ બી હું ઓછી વખત મારું લેક્ચર પ્રેમચંદભાઈ જાય નહીં, જગ્યા જ દઈશું ખાત રહી રાઈટ. એટલે સંદીપભાઈ પણ પહેલી વખત બેઠા છે કે મને ખરેખર મારા ઘરના સદસ્ય છે એટલે મને ખરેખર ખૂબ આનંદ છે. તો આજના શિક્ષક દિન નિમિત્તે આપ સૌને બહુ જ વિનમ્રતાપૂર્વક પ્રણામ કરીને શુભેચ્છા આપું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય હિન્દ.